તમારું મેજિક કિચનમાં। આજ આપણે બનાવીશું રસિયા ઢોકળા। ભાતનાય થાય છે, ખીચડીના થાય છે, પણ આજ આપણે દૂધીના રસિયા ઢોકળા બનાવીશું। તો ઇંગ્લિશ જોઈ લે પહેલાં। 250 ગ્રામ દૂધી છે જે મેં છીણીને રાખી છે। એમાં 4 જાતના લોટ આપણે એડ કરશું। ઘઉંનો લોટ છે, બાજરી અને જુવારનો મિક્સ લોટ છે, અને ડબલ છે ચણાનો લોટ। આ બે એક એક ભાગ નાખવાનો અને આ ડબલ નાખવાનો। અને રૂટિંગ મસાલા આદુ મરચાં લસણ ક્રશ કરેલા છે। 2 ચમચા મોટા તેલ એડ કરશું છે ને એ કુકરમાં બનાવશું, કારણ કે ભાતના રસિયા ઢોકળા તો ડાયરેક્ટ આપણે વઘારીએ અને થઈ જાય ત્યારે ભાત ચડેલા હોય એટલે, પણ દૂધી કાચી હોય એટલે એની એક વિસલ વગાડશું, એટલે આપણે આજ કુકરમાં બનાવશું રસિયા મુઠિયા। 1 ચમચી આપણે રાઈ એડ કરશું, 1 ચમચી જીરું એડ કરશું, થોડા કળી પત્તા એડ કરશું, મૂકશું અને પહેલાં પાણી વઘારશું। સ્વાદ પ્રમાણે નમક એડ કરશું, અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર। પાણી ઉકળશે ને ત્યાં સુધીમાં આપણે મુઠિયાનો લોટ બાંધી લઈશું। એમાં બધું મસાલા કરી લઈ, નમક એડ કરશું, પાવડર થોડું એડ કરશું કારણ કે આદુ મરચાં નાખવાના છે એટલા માટે છે। પાવડર અડધી ચમચી હળદર પાવડર છે, આદુ મરચાં લસણ ક્રશ કરેલા લૂણ એડ કરી દઈશું। એટલે આપણે સાજીના ફૂલ કે તમે સોડા આખ્યો ખાવાના એ એડ કરવાના અને એની ઉપર થોડું લીંબુ એડ કરી દે, તે એક્ટિવ થઈ ગયા। હવે બધું જ મિક્સ કરી લઈશું। આમાં 1 વાટકો છે બાજરીનો લોટ, બાજરી ને જુવાર બે મિક્સ દળેલું છે મેં, એટલે હું 4 લોટ કહું છું, પણ આ બે મિક્સ છે। અડધા વાટકા જેટલો નાખશું ઘઉંનો ઓછો લેવાનો, અને હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરશું જે 1.5 વાટકા જેટલો થયો। ભૂલી ગઈ, થોડા ધાણા એડ કરી દો। જો આપણે લોટ બાંધી લીધો છે, લોટ તૈયાર છે। હવે આના નાના નાના આવી રીતના મુઠિયા વારી લેશું બધાને। તમે ગોળે વારી શકો અને મુઠિયાના શેપમાંય વારી શકો। જો આપણા વળાઈ ગયા છે અને આ બાજુ જો આપણા મુઠિયા વળાઈ ગયા છે ને, પાણી ઉકળી ગયું છે। હવે એમાં બધા એડ કરી દઈશું ઉકળતા પાણીમાં। હવે છે ને આપણે આને એક વિસલ વગાડી લઈશું। ચાલો આપણે 2 વિસલ વાગી ગઈ છે, જોઈ લઈએ। હવે ઉકળવા મૂકી દઈશું આપણે, ઉકળે ને પછી આપણે છાશ એમાં એડ કરશું। જો મસ્ત ફૂલીને સરસ મજાના થઈ ગયા છે। જો ચાલો હવે આપણે મસ્ત થઈ ગયા છે। થોડા ધાણા એડ કરી દઈશું, સવીને પેટમાં લઈ લો। હવે આપણા દૂધીના રસિયા ઢોકળા તૈયાર છે। જો એકદમ રસાદાર અને એકદમ સરસ આમ પોચા, જો તરત જ બટકું થઈ જશે એવી રીતના તો તૈયાર છે આપણા દૂધીના રસિયા ઢોકળા। બનાવજો, બધાને ખૂબ ભાવશે। ફરી મળીશું નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।